નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 જોતા હતા, ગાણિતિક તર્ક, જેની અંદર આપણે પ્રક્રિયાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 1 અને 2 એ જોયા હતા. ત્યારબાદ આજે આપણે ગણીશું એક્ઝામ્પલ નંબર 3, 4, 5, 6 અને 7. ચલો, તો શરૂઆત કરીએ સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 3 થી. શું કહે છે? તો કે જો દરેક વિધાન જો p તો q સ્વરૂપમાં લખો. એટલે કે તમને ત્રણ વિધાન આપેલા છે p, q અને r. એને તમારે ફરીથી કે જો p વિધાન તો q વિધાન એ સ્વરૂપમાં તમારે લખવાનું છે. ચલો, પહેલું વિધાન જોઈએ આપણે. શું આપ્યું છે અહીંયા? તો કે સર્વર પર પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. તો વિધાન p શું થશે? તો કે અહીંયા આપણે આ કન્ડિશન પર લખવું છે. જો પહેલું વિધાન તો બીજું વિધાન. એટલે કે જો સર્વર પર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડ જરૂરી છે. જોથી તો આવી ગયું. તો કે જો સર્વર પર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડ જરૂરી છે. જો અને તો એ આવવું જોઈએ. ચાલો, ત્યાર પછી વિધાન q. જો કે શું કહે છે? તો કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય છે. તો કે જો વરસાદ પડે તો ટ્રાફિક જામ થાય. થઈ ગયું. જો અને તો, બરાબર છે. એના પછી નંબર 3 વિધાન r. શું આપેલું છે? જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. તો આનું આજ તમે લખી નાખો, કારણ કે આની અંદર જો અને તો ઓલરેડી આપેલું જ છે. તો કે જો તમે વેબસાઇટ માં લવાજમ ફી ચૂકવી હોય તો પ્રવેશ કરી શકો. ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો, અથવા ચૂકવી હોય તો પ્રવેશ કરી શકો, ગમે તે ચાલે. પ્રવેશ કરી શકો. બરાબર છે. ચાલો, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4. નંબર 4 જુઓ તો શું કહે છે? તો કે નીચેના દરેક વિધાનોને જો p તો અને તો જ q એટલે કે દ્વિપ્રેરક સ્વરૂપમાં ફરીથી લખવાના છે. જો પહેલું શું આપણે તમને એમાં કીધું છે કે તમે જ્યારે ટેલિવિઝન નિહાળો છો ત્યારે તમારું મન મુક્ત હોય છે. પછી બીજું, અને જ્યારે તમારું મન મુક્ત હોય ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. એટલે કે દ્વિપ્રેરક. p implies q, q implies p. તો એને તો અને તો જ વડે જોડવાનું છે. જો શું લખીશું આપણે? તો કે જો તમે ટેલિવિઝન નિહાળો છો, તો અને તો જ તમારું મન મુક્ત હોય. થઈ ગયું. તો અને તો જ. બરાબર. એના પછીનું નંબર 2 વિધાન q કે તમારે A ગ્રેડ મેળવવા માટે તમારું ગૃહ કાર્ય નિયમિત કરવું પડે એ જરૂરી છે. જરૂરી છે એટલે કે આના માટે આ જરૂરી છે અને આના માટે A ગ્રેડ મેળવવો જરૂરી છે. તો લખીએ કે જો A ગ્રેડ મેળવવો હોય તો અને તો જ. જો A ગ્રેડ મેળવવો હોય તો અને તો જ બધું ગૃહ
કાર્ય નિયમિત કરવું પડે તો અને તો જ તમારે બધું જ અથવા તમારું બધું જ ગૃહ કાર્ય નિયમિત કરવું પડે. ચાલો ત્યાર પછી નંબર 3 એ શું કહે છે તો કે જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે. તો લખી નાખીએ અહીંયા તો કે જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો અને તો જ તે લંબચોરસ છે. બરાબર છે. તો આ એક થયું. ત્યાર પછી છે એક્ઝામ્પલ નંબર 5. નંબર 5 જો શું કહે છે તો કે નીચેના વિધાનો P અને Q બે વિધાન આપેલા છે. આ બંને વિધાનોને અને તથા અથવા વડે જોડી સંયુક્ત વિધાન લખો. લખી નાખીએ. પછી શું કીધું છે તો કે આ બંને પ્રકારના સંયુક્ત વિધાનોની સત્યાર્થતા ચકાસો. એટલે કે આપણે ચકાસીને કહેવાનું છે કે P અને Q સત્ય છે કે P અથવા Q સત્ય છે. ચાલો જોઈએ. સૌપ્રથમ નંબર 5 જેમાં વિધાન P કઈ રીતે આપેલું છે કે 25 એ 5 નો ગુણિત છે. 25 એ 5 નો ગુણિત છે. અને વિધાન Q કે 25 એ 8 નો ગુણિત છે. જો પહેલા આપણે P અને Q શબ્દ વાપરીએ એટલે કે આપણે પહેલા કારક વાપરીએ છીએ અને કારક વાપરીએ એટલે આ થવાનું P અને Q. તો એ વિધાન થશે કંઈક આ રીતનું કે 25 એ 5 અને 8 નો ગુણિત છે. અને હવે આપણે વાપરીએ કારક અથવા કારક. તો અથવા માટે આવી નિશાની થવાની એ શું થવાનું તો કે 25 એ 5 અથવા 8 નો ગુણિત છે. અને આ બંને વિધાનો સત્ય છે કે અસત્ય એ ચેક કરી લઈએ. જો તો પહેલા વિધાન P તો કે વિધાન P સત્ય છે પણ 25 એ 8 નો ગુણિત નથી એટલે વિધાન Q કેવું છે અસત્ય. તો તમે ઓલું ટેબલ યાદ કરો કે આ અને આ તો બંને જો સાચા હોય તો જ સાચું પડે. તો એના ઉપરથી આ P અને Q વિધાન કેવું થવાનું અસત્ય થવાનું. એવી રીતે અહીંયા વિચાર કરો તો કે એક સાચું છે એક ખોટું છે. તો કે વિધાન P સાચું થવાનું વિધાન Q થવાનું ખોટું. બે માંથી એક સાચું છે એટલે એના ઉપરથી P અથવા Q એ થશે સાચું થવાનું કે P અથવા Q એ કેવું થશે સત્ય. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 6 જો એ શું કહે છે એક્ઝામ્પલ નંબર 6 માં અહીંયા કે પ્રશ્નમાં જણાવેલ રીતથી નીચેના વિધાનોની સત્યાર્થતા ચકાસો. જેમાં પહેલું વિધાન છે
કે વિધાન p કે અસમય સંખ્યા અને સમય સંખ્યા એનો સરવાળો અસમય સંખ્યા છે, એટલે કે એક છે અસમય સંખ્યા, બીજી છે સમય સંખ્યા, એ બંનેનો સરવાળો કરું તો શું થાય? તો એ થવી જોઈએ અહીંયા સમય સંખ્યા અરે અસમય સંખ્યા થાય, બરાબર? જોઈએ આને આપણને રીત કીધી છે અનિષ્ટાપત્તિની રીત. અનિષ્ટાપત્તિની રીત એટલે કે જે સાબિત કરવું છે એનાથી ઊંધું ધારી લેવાનું, બરાબર છે? એટલે કે આ વિધાન p કેવું છે? ખોટું. નંબર 6 એનો પહેલો એક્ઝામ્પલ શું છે? તો કે વિધાન p કેવું છે? તો કે અસત્ય છે. ધારી લઈએ કે વિધાન p એ સત્ય નથી. ધારો કે વિધાન p એ સત્ય નથી, તો કેવું થશે? તો એવું થવાનું કે અસમય સંખ્યા અને સમય સંખ્યા નો સરવાળો અસમય સંખ્યા નથી. એટલે કે ધારો કે x કેવી સંખ્યા છે? અસમય. y લઈ લઈએ કેવી સંખ્યા છે? સમય. અને આ બંનેનો સરવાળો એટલે કે x + y = z એ અસમય નથી, તો કેવું હશે? તો કે સમય સંખ્યા હશે. એવું એક્સેપ્ટ કરી લઈએ આપણે, બરાબર છે? ઊંધું ધારી લીધું. હવે જો શું થશે અહીંયા? તો કે જો x + y એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. સમય સંખ્યા મેં લીધી કઈ? તો કે z. z કેવી લીધી મેં? સમય સંખ્યા. તો એના ઉપરથી અહીંયા હું x ને કરતા કરું એ શું થવાનું? તો કે z - y થશે. શું થવાનું? z - y. હવે z કઈ સંખ્યા હતી અહીંયા? તો કે z હતી સમય. આપણે ધાર્યું હતું ને કે સમય અસમય સંખ્યા નથી, એટલે કેવી છે? સમય સંખ્યા. y પણ કેવી થવાની? સમય. તો બંનેની બાદબાકી કરું z - y, તો એના ઉપરથી મને x મળે. તો આ x પણ કેવી સંખ્યા હોય? તો કે x તો સમય સંખ્યા હોય. આપણે x કેવી સંખ્યા લીધી હતી? અસમય સંખ્યા લીધી હતી, બરાબર છે? પરંતુ x એ અસમય સંખ્યા છે. x એ અસમય સંખ્યા છે, માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે તો પછી સાચી ધારણા કઈ થવાની? તો એ જે વિધાન p આપેલું છે ને એ વિધાન p કેવું થવાનું? તો કે વિધાન p એ સત્ય છે તેમ કહેવાય, બરાબર? ચાલો એના જેવું નંબર 2 જો તમને અહીંયા આપેલું છે કે વિધાન q જો કોઈ વાસ્તવિક સંખ્યા n માટે n > 3 તો n² > 9, એટલે કે જો n ની કિંમત 3 કરતા મોટી હોય તો n² ની કિંમત પણ 9 કરતા મોટી હોય. આને પણ અનિષ્ટાપત્તિની રીતે સાબિત કરવાનું છે. જોઈ લઈએ નંબર 2. તો કે ધારી લઈએ કે ધારો કે વિધાન q સત્ય નથી. હવે વિધાન q સત્ય નથી એનો મીનિંગ શું? એનો મીનિંગ એવો કે જો n > 3 તમને આવું આપેલું છે, સમજી લઈએ કે જો n > 3 તો n² > 9 આવું આપેલું છે. એટલે કે આ આપેલું છે p implies q, p implies
q અને આનો નિષેધ કરો, આનો તમે નિષેધ કરો તો એ શું થશે? તો આનો નિષેધ એવો થશે કે નિષેધ p અને નિષેધ q. સોરી, આવું થશે અહીંયા p અને નિષેધ q. બરાબર છે? એટલે કે અહીંયા આ જે n છે એ n 3 કરતા મોટા છે તેના પરથી આ જે છે એ n સ્ક્વેર એ કેવા છે? તો કે 9 કરતા મોટા છે. તો લઈ લો કે કેવા છે? 9 કરતા નાના છે. મેં શું લઈ લીધું? તો કે 9 કરતા નાના છે. 9 જેટલા પણ હોઈ શકે છે, 9 કરતા નાના અથવા તો 9 જેટલા જ હોઈ શકે છે. બરાબર? પછી તમે જુઓ અહીંયા તો કે જો એ 9 કરતા નાના હોય અહીંયા તો આવું કરી શકાય કે n² - 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. 9 નામ લઈ આવો, પછી આના બે ભાગ કરી દઈએ. બે ભાગ કરે તો શું થવાનું? તો કે n + 3 n - 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવું થશે. એટલે કે આનો મીનિંગ શું થયો? આનો મીનિંગ એવો થયો કે કાં તો n + 3 અથવા તો n - 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અથવા સોરી લેસ ધેન આવશે n - 3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો આનો મીનિંગ શું થશે? આનો મીનિંગ થશે કે n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ -3 અથવા તો આનો મીનિંગ શું થવાનું? તો કે n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3. લે આના કરતા ઊંધું આવ્યું. આ કિંમત એમ કે છે કે આ 3 ની છે એ n કરતા તો કેવા છે? મોટા છે. એટલે n ની કિંમત નાની છે, 3 ની કિંમત મોટી છે. જ્યારે અહીંયા શું કે છે? તો કે n મોટા છે, 3 નાના છે. માઈનસ તો કોઈ કામનું છે જ નહીં. માટે અહીંયાથી આપણી ધારણા ખોટી પડે છે. બરાબર છે? માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે માટે વિધાન q અસત્ય નથી. આ સત્ય નથી, એની બદલે શું થશે? તો કે સત્ય છે. બરાબર? ચાલો ત્યારબાદ છે સૌથી છેલ્લો એક્ઝામ્પલ. તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. નંબર 7. નીચેના વિધાનોને એક સમાન અર્થ ધરાવતા 5 ભિન્ન પ્રકારે લખો. આપણે આ રીતની ચર્ચા આની પહેલા એકવાર ક્લાસમાં કરી ચૂકેલા છીએ. તેમ છતાં પણ બીજી વાત કે આપણને શું આપેલું છે? વિધાન આપેલું છે કે જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. એટલે કે તમને p વિધાન આપેલું છે કે જો કોઈ ત્રિકોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો લઈ લઈએ પહેલું વિધાન. પહેલા વિધાનને આપણે q કહીએ કે ત્રિકોણના બધા ખૂણા સમાન છે. અને બીજું વિધાન સમાન હોય તો તે ગુરુકોણ છે. તો કે ત્રિકોણ એ ગુરુકોણ ત્રિકોણ છે. તો કે આ ત્રિકોણ એટલો ત્રિકોણ છે, ગુરુકોણ ત્રિકોણ. આ બે વિધાન બન્યા ઘટક વિધાનો. હવે આપણે એવું બતાવવાનું છે કે જે વિધાન પહેલા આપણને આપેલું છે p વિધાન, p એ વિધાન કેવા સ્વરૂપનું છે? તો કે જો p હોય તો q. એટલે કે આવી રીતે જો p તો q એ રીતનું તમને આપેલું છે. એટલે કે અહીંયા હકીકતમાં તમે જોશો તો આવું આપેલું છે q તો r. એક આ રીતે લખી શકાય. પછી આવશ્યક અને પર્યાપ્ત શરત. પર્યાપ્ત શરત એટલે કે તો કે q એ r માટેની પર્યાપ્ત શરત છે. q એ r માટેની પર્યાપ્ત શરત છે. તો શું થશે? તો લખીએ આપણે તો કે જો ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય, તમે એવું જાણતા હોય
તો તે ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે. આ એની પર્યાપ્ત શરત. અને આવશ્યક શરત શું થવાની? તો કે આવશ્યક શરત થવાની એ કે જો ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોય તો તેના બધા ખૂણાઓ સમાન હોય. તો આ થઈ એની આવશ્યક શરત. પછી તમે એમ પણ કરી શકો Q તો P કે ત્રિકોણના બધા ખૂણા સમાન તો તે ગુરુકોણ ત્રિકોણ. પછી આમ પણ કરી શકો તમે સમાનાર્થી પ્રેરણ નિષેધ R નિષેધ Q, એટલે કે જો ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ નથી તો ત્રિકોણના બધા જ ખૂણાઓ સમાન નથી. બરાબર છે? તો આવી કેટલી બધી રીત છે. તમે કોઈ પણ આવશ્યક પર્યાપ્ત જો P તો Q, Q તો P, એટલે કે ખાલી તો ઉમેરી શકો તમે. અહીંયા Q અને R આપણે શબ્દો લીધેલા છે એટલે આપણે અહીંયા આપણે લખીશું તો કે પહેલા એક આ રીતે બતાવાય જો Q હોય તો R થાય અથવા તો Q તો આ બંને રીત. આ પહેલી રીત, બીજી રીત. પછી Q માટે R ની આવશ્યક શરત શું થવાનું? Q એ R ની આવશ્યક શરત નંબર 3. Q એ R ની આવશ્યક શરત. પછી નંબર 4 થશે R માટે Q પર્યાપ્ત શરત. સોરી, ઊંધું થઈ ગયું. આ પર્યાપ્ત થવાનું અને આ થશે આવશ્યક. R એ Q માટે આવશ્યક શરત. અને છેલ્લે નંબર 5 સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી પ્રેરણ એટલે કે તમે બતાવી દો નિષેધ R થી લઈને નિષેધ Q, તો એ થઈ જશે તમારું સમાનાર્થી પ્રેરણ. તમે આ 5 રીતનો ઉપયોગ કરી શકો. એકનું એક વિધાનને તમે આ 5 અલગ અલગ રીતે બતાવી શકો ખરા. બરાબર છે? તો આ હતું આપણું આજનું લેસન પાર્ટ નંબર 8. અને અહીંયા આપણું આ સ્વાધ્યાય પણ પૂરું થાય છે અને એ સાથોસાથ અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. તો મળીએ આના પછીના નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.